साहेब सत्केवल साहेब कैवलम चिदेनम अवेनम वयन्नम दिघन्नम लघुयम अमोऽमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयति निर्णेयम प्रणायम परंतु जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता ध्येयन्नम विछंदम विनय जे करोति विवर्जित वस्तु विधि वेदंतम अचंते न चंतम सुनाति सनातम जेनाथम अनंतु अगाधम बहोर्धम लहे जन्महादम कुबेरम ते अन्मम नमामि नमस्तु। श्रीमद करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब। આજે 20મી માર્ચ બધાને ખબર છે તેમ આવતીકાલથી અમારો વારાણસીનો પ્રવાસ શરૂ થાય છે। આજે વ્યારા વિભાગનો પ્રવાસ પૂરો કરીને અમે આવ્યા। આજે પણ दूर दूरना गामडाओनो प्रवास हतो। 7-8 जग्याए तेमां एक जग्याए तो पाછી 8 के 9 तो तुलाओ हती अने पादुका पूजन भाववंदना कार्यक्रम दरेक जे प्रवचन पण होय। हूँ ज्यारे निकळ्यो छेल्लुं गाम पतावीने छेक काकरापाड़ विद्युत मथकथी तो मैंने 4.5 कलाक थशे एवं मारू नेविगेशन बतावतुं हतुं, पण अमारा ड्राइवरे गाड़ी चलावी अने 9 में 3 मिनिट बाकी तेनो अंदर आव्यो। 4 कलाकनी तो गाड़ीनी मुसाफरी सवारे मारो प्रारंभ थयो आम जोवा जाओ तो 8 वाग्याथी के जे यजमान घरे पादुका पूजन होय, पादुका पूजन कर्युं, एमना घरना बधा लोकोने फोटा पाडवानी पण इच्छा थाय। 4 दिवस त्यां रह्या होय એટલે मारा गजाभाईना घरे रोकावानुं थयुं हतुं। अशोकभाई अने एमना मातुश्री, एमनो परिवार, बेन बनेवी बधा ज अने मारा स्वयंसेवको એટલે 8 વાગ્યાથી હું ડ્યુટી પર છું। 13 કલાક તો થઈ ગયા, બરાબર છે, અને 1 મિનિટનો આરામ નહીં। ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ। એટલે હું પેલાને ગમત કરતો, મેં ખરે આટલું બધું કામ કર્યા કે આ બુઢ્ઢી की जान ले लोगे सब लोग मिल के, तो કે ના મારી જાન નીકળી જાય તમારી જોડે જોડે ગયા। 4 દિવસમાં કહેશે પણ ભક્તો आ व्यारा विभाग में खूब ज सेवा करी, खूब उत्साह। निकलता निकलता मारा अशोकभाई तो गड़गड़ा थी गया। अशोकभाई गामित छेक सुधी 4 दिवस साथे रह्या। एमनो दीकरो डॉक्टर नीरव पण एने रजा मळी एटला दिवस त्यां आवीने साथे रह्यो अने खूब सेवा करी। तो आ परमगुणी पादुकानो प्रभाव, परमगुणी पादुका ने कृपा, एना पूजनનું ફળ બહુ જ મોટું છે। સંપદાની દ્રષ્ટિએ પણ અને ભક્તોને પણ, અને ખૂબ સુંદર જાગૃતિ આવે છે। કેટલાક ગામોમાં તો ઊંચામાના ભક્તો મળ્યા જે કહે છે ગુરુજી અમે તમે તો અમારે ત્યાં કેટલા વર્ષો પછી આવ્યા કે છે, 30 વર્ષે। મેં કહું કહેવું પડે ભાઈ, તમે ખૂબ નસીબદાર ગણાવો કે 30 વર્ષે આવ્યા। પણ સારું છે, 30 વર્ષે એમણે પરમગુરુના સંસ્કારો તો સાચવી રાખ્યા છે, પણ સત્સંગ વધે છે, બહુ મહત્વનું છે। મગરકુઈમાં 3 દિવસ ને 3 રાત્રિ 3 રાત્રિ
એકદમ જે કમ્પાઉન્ડ છે મંદિરનું એ આખું જબરજસ્ત મોટું છે, પેક. અને મગરકુઈમાં તમારા બાળકોનું પણ બાલકેન્દ્ર પણ બહુ સરસ ચાલે છે અને બાળકો મારા તૈયાર મંડળી છે, તબલા વગાડે, મંજીરા વગાડે, આપણને એમ લાગે મોટા વગાડતા હોય ને એવું લાગે. સરસ આ સંસ્કાર છે. અન્ય જગ્યાએ પણ અમે આ બધું કહેતા આવ્યા કે ભાઈ તમે આ બધું કરો કૃષ્ણાઓ પોષવા માટે. તો આ પ્રવાસ બહુ જ મજાનો રહ્યો. વેરા વિભાગનો મગરકુઈ દ્વારા બધી જગ્યાએ સંચાલન થયું. તે 3 દિવસ ભક્તોએ બહુ મજા કરી. ગીતા દીદી આવ્યા હતા, એમણે પણ જાહેરમાં કહ્યું, મને લખીને મોકલ્યું કે આ 2 વર્ષ દરમિયાન જેટલા પ્રોગ્રામ રાત્રિના સત્સંગના થયા એમાં ધ બેસ્ટ ઇઝ મગરકુઈ. એટલું બધું ભક્તો એની સાથે ઇન્વોલ્વમેન્ટ હતું સત્સંગમાં. મેં કે ભાઈ દીદીનું કામ કેટલું બધું જોરદાર હોય છે. ઘણા બધા કે અમે ઘણા કહીએ ભાઈ દીદીનું તમને જરા કે એટલી દૂરથી આવે, એમના સાથે સંગીતકારો, એ બધું એમની સાઉન્ડ સિસ્ટમ તમને મોંઘું પડે. તો કે ના, પણ અમારે તો જે એનાથી ભક્તોમાં ભાવ જાગે છે, જે જાગૃતિ આવે છે એ મહત્ત્વની છે, પૈસા મહત્ત્વના નથી. અને એ વાત સાચી છે. એટલે આ બધું થઈ રહ્યું છે કામકાજ અને આપણને બહુ આનંદ આવે છે. એટલે તો થાક ના લાગે ને. જો સવારે તો વહેલા ઉઠી જવાનું, ત્યાં પણ 4:30 વાગે જાગવાનું, સવારનું યોગાસન પ્રાણાયામ કરવાનું, પાછું ચાલવા જવાનું જ. મારી સાથે ત્યાંથી સ્થાનિકમાંથી 1-2 જણ ચાલવા આવે, મજા આવે એમને પણ. અને પછી પાછું 8:30 વાગ્યાથી જોતરાઈ જવાનું. તો છેક 4 વાગે, 4:30 વાગે, 5 વાગે પાછા આવીએ, ભોજન કરીએ. ભોજન કરીને હું 1 કલાક તો આરામ લઈ લઉં પાછો થોડો. પછી પાછું કોઈ આવ્યા ગયા દર્શનવાળા, અને 8:30 વાગે તો આપણું પાછું આ ક્રમ છે જ. ત્યાં કોઈ ટેકનિશિયન નહોતો, તો હું મારી જાતે કરતો હતો. મોબાઈલ મૂકીને સરસ